સુરતના ભેસ્તાનના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। અચાનક કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી। સોફાના કારખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી। આગમાં લાખોનો સામાન બળી ગયાનો અંદાજ પણ છે। ફાયર વિભાગની 6 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી છે। ભારે જહેમત પછી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। કારખાનામાં આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે। તો સુરતના ભેસ્તાન વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કારખાનામાં એકાએક આગ ભભૂકી ઉઠી છે। આગ લાગતા નાસભાગ મચી ગઈ છે અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલું આ કારખાનું કે જ્યાં આગ ભભૂકી ઉઠી છે, અત્યારે બચાવ કામગીરી કઈ રીતે ચાલી રહી છે અને આગ લાગવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે? જી ચોક્કસથી ભાઈ કે હાલ તો આગ પર ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને જે કુલિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આજે ભેસ્તાન મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ત્યાં એક સોફા બનાવવાનું જે કારખાનું આવેલું છે, એ કારખાનામાં અચાનક જ આગ લાગી હતી અને આગ લાગતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરતા 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો હતો। સોફા બનાવટી આ કંપની હોવાને કારણે જે કેમિકલ હોય છે અને જે રેક્ઝિન હોય છે તેના કારણે આગ વધુ વિકરાળ બની હતી, પરંતુ ફાયર વિભાગ દ્વારા તનતોડ મહેનત કરી અને આગ પર હાલ તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આગ જે કયા કારણોસર લાગી તે કારણ હજુ બિલકુલ આભાર નિર્મલ તમામ જાણકારી માટે।